ગણતંત્રના દિવસે પૂર્વ સંધ્યાએ થરાદ શહેરમાં તિરંગા યાત્રા નીકળી હતી. થરાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જાન્યુઆરીના રોજ ભારતીય ધ્વજ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા જાગેશ્વર મંદિરેથી નીકળી હતી, જેમાં જવાહર ચોક, નવા રામજી મંદિરથી બળિયા હનુમાન ચોક સુધી ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે આ યાત્રા નીકળી હતી. બળિયા હનુમાનજી ચોક પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રામાં શૈલેષભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, હેમજીભાઈ ચૌધરી, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ, ચંદ્રિકાબેન પટેલ, દીપિકાબેન ચૌધરી, સોનલબેન પ્રજાપતિ, શારદાબેન ભાટી, ભાવનાબેન ગોહિલ, પીરાભાઈ નજાર, હિતેશભાઈ વાણિયા, જયમીન પ્રજાપતિ, થરાદ શહેર મહિલા મોરચા, તાલુકા મહિલા મોરચા તેમજ સહિત શહેરના કારોબારીના તમામ હોદ્દેદારો, મોરચાના તમામ હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજક અને પ્રભારી, થરાદ શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.